આણંદ વલ્લભ વિદ્યાનગરમાં શિક્ષણ જગતને શરમાવે તેવી ઘટના સામે આવી છે। એસપીયુના અંગ્રેજી વિભાગના વિભાગીય વડા દ્વારા ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓની વચ્ચે અધ્યાપક સાથે રીટ ટેસ્ટના પેપર બાબતે બોલાચાલી કરી અધ્યાપકને લાફો મારી દેતા સમગ્ર વિવાદ સર્જાયો છે। આણંદના વલ્લભ વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીમાં વિભાગીય વડા દ્વારા ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓની વચ્ચે અધ્યાપક સાથે રીટેસ્ટના પેપર બાબતે બોલાચાલી કરી અધ્યાપકને લાફો મારી દેતા સમગ્ર વિવાદ ટોક ઓફ ધી ટાઉન બનતા યુનિવર્સિટી દ્વારા મુદ્દે ઇન્ટરનલ કમ્પ્લેન કમિટીને તપાસ સોંપવામાં આવી છે। આ ઘટનાને લઈને યુનિવર્સિટી કેમ્પસમાં ખળબળાટ મચી જવા પામ્યો છે। સરદાર પટેલ યુનિવર્સિટીમાં ચકચારી ઘટના ગત 18 માર્ચ 2026ના રોજ અંગ્રેજી વિભાગમાં વર્ગખંડ બની હતી। અધ્યાપક મનીષભાઈ જ્યારે MA વિદ્યાર્થીઓને લેક્ચર લઈ રહ્યા હતા ત્યારે વિભાગીય વડા ડોક્ટર પારુલ પોપટ પરવાનગી વગર ક્લાસમાં પ્રવેશ્યા હતા। તેમણે રીટેસ્ટના પેપર બાબતે મનીષભાઈ સાથે દલીલ કરી હતી। જોકે મનીષભાઈ સ્પષ્ટતા કરી હતી કે તેમનું કોઈ પેપર બાકી નથી, જેથી અંગ્રેજી વિભાગના વડા ડોક્ટર પારુલ પોપટ અને ડોક્ટર મનીષ સોલંકી વચ્ચે આ બાબતે દલીલો થઈ હતી। યુનિવર્સિટીને લેખિતમાં આપી દીધું છે। પણ બેન, તમે લેખિતમાં શું આપ્યું? યુનિવર્સિટી પાસે છે, એમને જે રીતે પ્રોસેસ કરવું હશે એ કરશે। કયા પ્રકારની પ્રોસેસ થશે? યુનિવર્સિટીને ખબર। અચ્છા, સામાન્ય રીતે જ્યારે કોઈ શિક્ષક લાફો મારે છે કોઈ વિદ્યાર્થીને, ત્યારે અલગ પ્રકારની તપાસો થતી હોય છે। તમે એક અધ્યાપકને લાફો માર્યો છે, તો હવે યુનિવર્સિટી કયા પ્રકારની તપાસ કરશે? યુનિવર્સિટીને ખબર। એ જાણવું છે કે તમે HOD છો, તમારે શા માટે લાફો માર્યો? યુનિવર્સિટીને મેં લેખિતમાં આપ્યું છે બધી જ માહિતી। બેનને પૂછ્યું વિદ્યાર્થીને કે બેન આજે તારે મારું પેપર આપવાનું છે? તો કે ના, મારે પેપર આપવાનું નથી। એટલે હું ચિત્રમાંથી નીકળી ગયો। એટલે પછી બેન એને પૂછવા માંડે કે તારે કયું પેપર આપવાનું છે, બીજી કઈ વાત। તો મેં બેનને કહ્યું કે તમે બહાર જઈને બધી ચર્ચા કરો તો હું મારો ક્લાસ લઈ શકું। તો એ થોડી વાર પછી બહાર ગયા પૂછતા એટલે દરવાજો બંધ કર્યો અને પછી એમણે દરવાજો ખોલીને ફરી પાછા અંદર આવ્યા અને મને કહ્યું કે આ રીતે મારા દરવાજો બંધ નહીં કરવાનો એમ। એટલે મેં કહ્યું મારો ક્લાસ એવો છે એટલે તમે બહાર જાઓ એમ। તો એમણે પછી મને લાફો મારી દીધો અને પછી વિદ્યાર્થીઓ સામે જોઈને અંગ્રેજીમાં એવું બોલે, જેમ ભાષાંતર કંઈક આવું થાય કે અમને જે લાફો માર્યો છે બરાબર છે, વિદ્યાર્થીઓના વતી હું લાફો મારું છું અને કમ વોટ મે, એટલે જે થાય તે ખરું એમ। હું વિચારું છું ઓફિશિયલી મારે જે અમારે વાઇસ ચાન્સલર સાહેબને, રજિસ્ટ્રાર સાહેબને અને અમારા શિક્ષકો માટેનું ગ્રીવન્સ સેલ હોય છે, ગ્રીવન્સ રિડ્રેસલ સેલ, એમાં વિધિવત જાણ કરવાનું છું। પછી 2-3 દિવસ રજા આવી, થોડું કામ હતું એટલે થઈ શક્યું નથી, પણ આનું કરીશ। સરદાર પટેલ યુનિવર્સિટીના ઇંગ્લિશ વિભાગની આ ઘટના અમને ફેસબુક દ્વારા સર્વપ્રથમ તો જાણવા મળી હતી। ત્યારબાદ વિભાગના વડાશ્રીએ અમને જાણ કરી હતી અને એ ઘટનાને અનુસંધાને યુનિવર્સિટી દ્વારા તાત્કાલિક તે ઘટનાને ઇન્ટરનલ કમ્પ્લેન કમિટી હોય છે યુનિવર્સિટીની, એમાં એ પુટઅપ કરી છે। એ કમિટી એને નિયમ અનુસાર કાર્યવાહી કરશે અને જે કંઈ વ્યક્તિ સાથે કંઈક ઘટના ઘટી હોય અને જે નિયમ અનુસાર કાર્યવાહી થતી એ કરવાની છે। જોકે બંને વચ્ચે આ દલીલોનું એટલું ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું કે HOD ડોક્ટર પારુલ પોપટે મર્યાદા ઓળંગી વિદ્યાર્થીઓની હાજરીમાં ડોક્ટર મનીષ સોલંકીને લાફો મારી દીધો હતો અને ત્યારબાદ આ સમગ્ર ઘટના અંગે મુદ્દાલ આર્ય નામની યુવતીએ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર પોસ્ટ મૂકતા ઘટના બહાર આવતા યુનિવર્સિટીમાં ખળબળાટ મચી જવા પામ્યો છે। રજિસ્ટ્રાર જણાવ્યા અનુસાર ડોક્ટર મનીષભાઈ તરફથી હજુ કોઈ લેખિત રજૂઆત આવી નથી અને મહિલા વિભાગીય વડા સામે છેલ્લા 4 વર્ષમાં કોઈ ઔપચારિક ફરિયાદ નોંધાઈ નથી, પરંતુ કમિટી બંને પક્ષોનો પૂરતો સમય આપી કુદરતી ન્યાયના સિદ્ધાંત આવી અનફોર્ચ્યુનેટ ઘટનાઓ નિવારવા યુનિવર્સિટી સંપૂર્ણ કટિબદ્ધ છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ TV ન્યૂઝ, સુરત।